તો સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ તો આગાહી આપવામાં આવી છે અને આવનારા 48 કલાક જે છે તે મહાઘાત તરફ દેખાઈ રહ્યા છે, એટલે કે આ માવઠાની ઘાત છે તે અત્યારે દેખાઈ રહી છે। અમે આપણે કેટલીક વિગતો આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે કે આ તોફાની માવઠું જે ત્રાટકવા જઈ રહ્યું છે અને 24 ઓક્ટોબરની સૌથી પહેલાં વાત કરીએ, એટલે કે આવતીકાલની વાત કરીએ તો ગુજરાતનો નકશો પણ આપ જોઈ રહ્યા છો। 24 ઓક્ટોબરે કઈ રીતનું વાતાવરણ રહેશે તો જુઓ, જ્યાં જ્યાં યલો એલર્ટ અપાયું છે એ જે જિલ્લા છે તે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે તટીય આખો વિસ્તાર છે તે દેખાઈ રહ્યો છે। તેમાં કયા જિલ્લા છે તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર છે, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનો તો આખો પટ્ટો છે અને સાથે દાહોદ અને છોટાઉદેપુરનો પણ અહીંયા સમાવેશ થઈ રહ્યો છે। દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, ત્યારબાદ નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ, આ તમામ જિલ્લામાં યલો એલર્ટ। યલો એલર્ટ શું સૂચવે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે, 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, તો આ યલો એલર્ટ અપાયું છે। ત્યારબાદ વાત કરીએ 25 ઓક્ટોબરની, જો 25 ઓક્ટોબરે વાઇબ્રેશન્સ જે છે તે વધી રહ્યા છે અહીંયા, એટલે કે તેનો જે પ્રભાવ છે તે વધારે દેખાઈ રહ્યો છે અને તેમાં કેટલાક જિલ્લાનો ઉમેરો થયો છે। જે હતા એ તો છે જ, પણ આણંદ અને અમદાવાદમાં 25મી ઓક્ટોબરે વરસાદની આગાહી છે અને ત્યારબાદ આખો કચ્છ ઝોન અહીંયા એડ થયો છે, સુરેન્દ્રનગર પણ એડ થયું છે, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટમાં પણ 25 તારીખે આગાહી આપવામાં આવી છે। એટલે કે મોસ્ટલી ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। 26 ઓક્ટોબરે જુઓ, આખું ગુજરાત 34 જિલ્લા કવર થઈ ચૂક્યા છે, એટલે કે ઉત્તરથી લઈને વાવ, થરાદથી લઈને દક્ષિણ, એટલે કે વલસાડ, વાપી સુધી, અને આ તરફ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ, દેવભૂમિ, દ્વારકાથી લઈને પૂર્વ, મધ્ય પૂર્વ, એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ છેડા સુધી આખું ગુજરાત। 33 હતા પણ હવે 34 થયા, વાવ, થરાદ એડ થયું, આમ 34 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। એટલે કે 26 ઓક્ટોબરે કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં વરસાદ નહીં થાય। દક્ષિણ ગુજરાત માટે ચોક્કસ આ ચિંતાજનક બાબત છે। તો કઈ રીતે 23 તારીખે, 24, 25 અને 26 આમ 4 દિવસ આગાહી આપવામાં આવી છે। તો ઓવરઓલ આપણે વાત કરી કે ગુજરાતમાં કઈ રીતનું રહેવાનું છે વાતાવરણ।